નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। તો સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની કમ્પાઉન્ડ વોલ ધરાશયી થતા 2ના મોત। મકાનમાં સૂતેલો પરિવાર કાળનો કોળિયો બન્યો। પિતા પુત્રનું મોત, 2 મહિલા ઇજાગ્રસ્ત। ભરૂચ જિલ્લામાં મેઘરાજાની મધરાતે ધમાકેદાર એન્ટ્રી। અંકલેશ્વર અને હાંસોદમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ। ખેડૂતોમાં ખુશહાલી। ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે આલી માતડિયા તળાવ વિસ્તારમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ સેન્ટરની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કમ્પાઉન્ડ ધરાશયી થતા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળમાં દબાઈ ગયા હતા, જે પૈકી પિતા અને પુત્રનું કરુણ મોત નીપજ્યું હતું। ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે દુર્ઘટનાની ઘટના સામે આવી છે। આલી માતડિયા તળાવ વિસ્તારમાં આવેલી વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ સેન્ટરની કન્સ્ટ્રક્શન સાઇટની કમ્પાઉન્ડ વોલ અચાનક ધસી પડતા એક જ પરિવારમાં 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ભરૂચ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ફાયર ટીમે કાટમાળ હટાવી દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। આ દુર્ઘટનામાં 21 વર્ષીય આશીષ વસાવા અને તેમના પિતા અશ્વિન વસાવાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારની 2 મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હતી। બંને મહિલાઓનો આબાદ બચાવ થતા રાહતનો શ્વાસ લેવાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર સતત વરસાદ અને ભીની થયેલી જમીનને કારણે કમ્પાઉન્ડ વોલ નબળી પડી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। જો કે ઘટનાના ચોક્કસ કારણ અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે। બનાવની જાણ થતાં જ નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। મારું નામ રાધા છે અને આજે ઘરમાં આવો બનાવ બન્યો છે। એ મારા સગા નણંદનો છોકરો છે અને બંને બાપ દીકરા એક્સપાયર થઈ ગયા છે। હવે એમનું કોણ? આ બધું ઉપરથી દિવાલ પર આખા દબાઈ ગયા છે એ લોકો બંને જણા। હવે એમનું શું થાય? અમારા નણંદ એકલા જ છે, હવે એનું કોઈ છે બી નહીં। આનું અમારે શું કરવા? એનામાં તો મને ન્યાય જોઈએ। જે માલિક છે, કામ મિલનો માલિક છે, કામ ચાલી રહ્યું હતું, એમને મેં વારંવાર કીધું કે ભાઈ આ બહુ માટી તમે ના નાખો અને આ તમે દિવાલ આટલી ઊંચી ના બનાવો। તે 2 લોકો 11.5 ફૂટની દિવાલ બનાવેલી છે। હાલ અમે એમની પાસે જીસીબીની મદદ માંગવા ગયા હતા, તે 2 લોકોએ અમને કોઈ જવાબ ના આપ્યો। અમારથી ના બની શક્યું એટલા માટે અમે ફાયર બ્રિગેડને બોલાવ્યા, એમની હેલ્પ લીધી। એમની હેલ્પ લઈને અમે એમને કાઢ્યા। એમાંથી 2 સભ્યોને બહાર કાઢ્યા, 2 સભ્યોને મૃત્યુ પામ્યા। એમાંથી એક બા છે, એમને થોડું આંખ પર વાગેલું છે, એમના મમ્મીને કંઈ વાગ્યું નથી, પણ એમના જે 2 એમના પપ્પા અને એમના છોકરા બાપ દીકરા એક્સપાયર થઈ ગયા। હવે એમના મમ્મી એકલા પડી ગયા છે। અહીંયા એવો બનાવ બન્યો કે આ શોપિંગ નું કામ ચાલુ કર્યું છે, એ લોકોને ખબર છે કે આ કોટ નમી ગયો છે, તોય અહીંયા આ બધું નાખેલું છે। પહેલા વરસાદમાં એટલો બધો વરસાદ પડ્યો નથી, તોય કોટ પડી ગયો અને 2 જણ મેન ઘરના એક્સપાયર થઈ ગયા। હવે એની જવાબદારી કોણ લેશે? વારંવાર એ લોકોને કહેવા છતાં કોઈ જ એમ જવાબદારી લીધી નથી એ લોકોએ। તો અમારે શું કરવાનું? કોના ભરોસે રહેવાનું? શું માંગ છે તમારી? અમારી માંગ છે કે એમને ન્યાય મળવો જોઈએ। ન્યાય મળવો જ જોઈએ પૂરતો। આપણે આ દિવાલમાં આ મોલ આવે છે ને, એ લોકોની દિવાલ છે આ। તો એના દિવાલના આ પાછળ છે ને પુરાણ કરેલું હતું। તો રાતે વરસાદ પડવાના કારણે છે ને જમીન ભીની થઈ ગઈ હતી અને એના વજનના કારણે દિવાલ ઘર પર પડી ગઈ હતી અને એ ઘરમાં 4 લોકો દબાઈ ગયા હતા। એમાંથી 2 જણનું મૃત્યુ થઈ ગયું છે। ગત રોજ ભરૂચ શહેર સ્થિત આલી વિસ્તારમાં 2:30 વાગ્યાની આસપાસ એક દિવાલ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેની જાણ 2:35ની આસપાસ કંટ્રોલ રૂમ ભરૂચ ખાતે થતાં ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પરિસ્થિતિ જોતા ત્યાં 2 ઈસમો દબાયા હોય તેવી માહિતી મળી હતી, જેની મદદથી રેસ્ક્યુ ટેન્ડરમાંથી અમારા જે આધુનિક સાધનો છે તેમાંથી એક રેસ્ક્યુ જેક દ્વારા તેઓને તાત્કાલિક અહીંયાથી રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા।
મધરાતે જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. આ પ્રથમ વરસાદના પગલે જ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. મધરાતે શરૂ થયેલા વરસાદમાં અંકલેશ્વર અને હાસોદ પંથકને મેઘરાજાએ ગમરોળ્યું હતું. માત્ર 2 કલાકના ટૂંકા સમયગાળામાં જ બંને તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઇનોની સફાઈ અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચાલુ વર્ષે ચોમાસાનું આગમન મોડું થતા જગતનો તાત ચિંતાતુર બન્યો હતો, પરંતુ ગત રાત્રે થયેલા સાર્વત્રિક વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ખુશહાલી વ્યાપી ગઈ છે અને વાવણીના કાર્યોને વેગ મળ્યો છે. જિલ્લામાં તાલુકાવાર જોઈએ તો હાસોદમાં 68 મિલીમીટર, અંકલેશ્વરમાં 67 મિલીમીટર, ભરૂચમાં 39 મિલીમીટર, વાગરામાં 20 મિલીમીટર, આમોદ 12, નેત્રંગ 7, જ્યારે જંબુસર, ઝઘડિયા અને વાલિયામાં 6 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની યોજાયેલી ચૂંટણીમાં મોડી રાત્રે પરિણામો જાહેર થયા હતા, જેમાં વિકાસ પેનલનો દબદબો યથાવત રહ્યો હતો. ચૂંટણીમાં વિકાસ પેનલના 8, જ્યારે સહયોગ પેનલના 2 સભ્યો વિજેતા બન્યા હતા. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતના સુકાન માટે યોજાયેલી અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સત્તાધારી વિકાસ પેનલે ફરી એકવાર પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. 10 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલના 8 ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે સહયોગ પેનલના 2 ઉમેદવારીઓએ જીત મેળવી છે. ગતરોજ યોજાયેલી ચૂંટણીમાં ઉદ્યોગકારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું અને કુલ 90.48% જેટલું મતદાન નોંધાયું હતું. મતગણતરી પૂર્ણ થતા બાદ મોડી રાત્રે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ પરિણામ સાથે હવે 30 સભ્યોની મેનેજિંગ કમિટીમાં વિકાસ પેનલના 21 સભ્યો થયા છે, જેના કારણે આગામી કાર્યકાળ દરમિયાન મંડળના વહીવટ અને વિકાસ કાર્યક્રમોમાં વિકાસ પેનલનું પ્રભુત્વ યથાવત રહેશે. પરિણામ જાહેર થતાં જ વિકાસ પેનલના સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. મોડી રાત્રે ઢોલ નગારા સાથે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને કાર્યકરો તેમજ સમર્થકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. વિજય બાદ વિકાસ પેનલના આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ ઉદ્યોગકારોના હિતોને પ્રાથમિકતા આપીને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને વધુ સુવિધાસભર અને આધુનિક બનાવવા પ્રયાસો કરશે. સાથે જ અંકલેશ્વરને દેશની શ્રેષ્ઠ અને મોડેલ ઔદ્યોગિક એસ્ટેટ તરીકે વિકસાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. તારીખ 30 જૂનના અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના 10 ઉમેદવાર માટેની ચૂંટણી યોજાઈ, જેમાં 1 ઉમેદવાર કોર્પોરેટ કેટેગરી, 1 ઉમેદવાર રિઝર્વ કેટેગરી અને 8 ઉમેદવાર જનરલ કેટેગરી, એમ કુલ 10 ઉમેદવાર વિજેતા ઘોષિત કર્યા છે. હમણાં જ 10માં 2 પેનલ વચ્ચેની રસાકસીભરી ચૂંટણી હતી. વિકાસ પેનલના 8 સભ્યો વિજેતા જાહેર થાય છે અને સહયોગ પેનલના 2 સભ્યો વિજેતા જાહેર થાય છે. 2026-27ની જે આપણી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પ્રણાલી પ્રમાણે જે ઇલેક્શન હતું, એક રિઝર્વ કેટેગરી, એક કોર્પોરેટ કેટેગરી અને 8 જનરલ કેટેગરી, એમાં વિકાસ પેનલને 8 સીટ મળેલ છે. તે બદલ અમે સૌ ઉદ્યોગકારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભરૂચ અને દહેજમાં 3 અકસ્માતમાં 3ના મોત. દહેજના લખીગામ ગેટ પાસે રસ્તો ક્રોસ કરતા 62 વર્ષીય દુકાનદાર રમેશ ચૌહાણને કોન્ક્રીટ મિલરે અડફેટે લીધા હતા. ભરૂચ સિવિલમાં યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દહેજ મરીન પોલીસે મિલર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. અન્ય 2 અકસ્માત મોત ભરૂચ રૂરલ પોલીસ મથકે નોંધાયા હતા, જેમાં દયાદ્રા નજીક કોસંબાના 41 વર્ષીય અલ્તાફ શેખની વેગેનાર કાર પલટી મારી ગઈ હતી, જ્યારે સ્થળ પર જ તેમનું મોત થયું હતું. જ્યારે ભરૂચ દહેજ રોડ પર ડાયવર્ઝન પર એક ટ્રક ચાલકે આગળ ચાલતા ટ્રેલરમાં ઘુસાડી દેતા તેનું પણ સ્થળ પર જ મોત થયું હતું.
જ્યારે ભરૂચ દહેજ રોડ પર ડાયવર્ઝન પર એક ટ્રક ચાલકે આગળ ચાલતા ટ્રેલરમાં ઘુસાડી દેતા તેનું પણ સ્થળ પર જ મોત થયું હતું. ભરૂચમાં CADની ઉજવણી વિવિધ સામાજિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજી કરાઈ. ભરૂચ બ્રાન્ચ ઓફ ICAI દ્વારા આજે CA ભવન ખાતે 78માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે થઈ હતી. આ પ્રસંગે રક્તદાન શિબિર, વૃક્ષારોપણ અભિયાન તેમજ સ્થૂળતા અને જીવનશૈલી સંબંધિત રોગો અંગે આરોગ્ય જાગૃતિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ CA વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે CA મમતા ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ડોક્ટર વિશાલ મોદી અને ડોક્ટર રશ્મિકાંત ચૌધરી વિશિષ્ટ અતિથિ તરીકે જોડાયા હતા. CADની નિમિત્તે સભ્યો અને તેમના પરિવારજનો માટે વિશેષ હેલ્થ બેનિફિટ યોજનાની પણ શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વિદ્યાર્થીઓ અને મહેમાનોએ હાજરી આપી હતી. આજે ભરૂચ બ્રાન્ચ ઓફ WRC ઓફ ICAI તરફથી સમગ્ર દેશવાસીઓને 78 ચાર્ટર એકાઉન્ટન્ટ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ચાર્ટર એકાઉન્ટ ડે તો છે જ, પણ સાથે સાથે ડોક્ટર્સ ડે પણ છે અને GST ડે પણ છે. GST ડે એટલે આ દિવસે 1 જુલાઈ 2017ના રોજ આખા દેશમાં GSTનું નેશન અક્રોસ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું હતું. એના આ પ્રસંગ રૂપે અમે આ દિવસે અમારી ભરૂચ બ્રાન્ચમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, ટ્રી પ્લાન્ટેશન રાખવામાં આવ્યું છે તથા મુખ્ય ભરૂચ બ્રાન્ચના દરેક CA માટે, CA પરિવાર માટે તથા ઓફિસ સ્ટાફ માટે એક હેલ્થ ચેકઅપ પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યો છે. એ હેલ્થ ચેકઅપ પ્લાન દરમિયાન દરેકને સારા જેટલા પણ રિક્વાયર્ડ ટેસ્ટ હોય છે એ બધા ટેસ્ટ 2000 રૂપિયામાં દરેક CA મેમ્બર્સને અને તેમના ફેમિલી માટે એ આપવામાં આવશે. આ સાથે સાથે અમે અમારા ઇન્સ્ટિટ્યૂટના કહેવા પ્રમાણે એક પેડ માં કે નામ એવા સ્લોગન સાથે અમે ટ્રી પ્લાન્ટેશન પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. ભરૂચ તાલુકાના ચાવજ ગામે રૂપિયા 2.45 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 6 CC રોડના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચ તાલુકાના ઝડપથી વિકસતા ચાવજ ગામમાં માર્ગ સુવિધાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન માર્ગ યોજના હેઠળ રૂપિયા 2.45 લાખના ખર્ચે 6 CC રોડના કામોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ચાવજ ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ સોસાયટીઓમાં લાંબા સમયથી રસ્તાની સમસ્યા હતી. હવે મંજૂર થયેલી ગ્રાન્ટ હેઠળ રાધી રેસિડેન્સી સહિત ચાવજ અને પાલેજ મુખ્ય માર્ગથી શ્રીવિલા તરફ જવાનો માર્ગ સહિત કુલ 6 રસ્તાઓને CC રોડમાં પરિવર્તિત કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ચાવજ ગામ ઝડપથી શહેરી સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને સરકાર દ્વારા તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે ગામમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ કામ લગભગ પૂર્ણતાને આરે છે, જ્યારે પીવાના પાણીની યોજના અંતિમ તબક્કામાં પહોંચી છે અને આગામી 15 દિવસથી 1 મહિનામાં પાણી પુરવઠો શરૂ કરવાની તૈયારી છે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગામના સરપંચ પ્રવદીશ પટેલ, જાડેશ્વર જિલ્લા પંચાયત સભ્ય વિપુલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિશ્રામ ભરવાડ, ગામના ડેપ્યુટી સરપંચ સહદેવ વસાવા, પૂર્વ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૌશિક પટેલ સહિત ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, તલાટી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. ચાવજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ જુદી જુદી સોસાયટીના અને ચાવજ ગામમાં આવેલી જુદી જુદી સોસાયટીના કુલ મળીને 6 માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂપિયા 2 કરોડ અને 45 લાખ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન માર્ગ યોજનામાંથી આ કામો મંજૂર થયા છે. અત્રેથી ચાવજ ગામમાં રહેતા મોટી સંખ્યામાં સોસાયટીના આગેવાનો, સામાજિક આગેવાનો, અહીંના રહીશો બધા ઉપસ્થિત થયા છે. ઘણા સમયથી આ સોસાયટીઓમાં આ માર્ગના કારણે અનેક પ્રકારની તકલીફો હતી. આપણે જાણીએ છીએ કે ચાવજ એ નવું વિકસતું જતું ગામ છે, જેમાં અનેક સોસાયટીઓ બની રહી છે. આજ રોજ નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે હેપી હાર્ટ પ્રી સ્કૂલમાં ડોક્ટરોનું સન્માન કરાયું.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હેપી હાર્ટ પ્રી સ્કૂલ ખાતે તારીખ 1 જુલાઈ નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે ડોક્ટરોના સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના બાળકોમાં ડોક્ટર વ્યવસાય પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સેવાભાવની ભાવના વિકસાવવાનો હતો. શાળા તરફથી ઉપસ્થિત તમામ ડોક્ટરોને પ્રશંસાપત્ર અર્પણ કરીને તેમના નિસ્વાર્થ સેવા કાર્ય, માનવતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સમાજના આરોગ્ય ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હેપી હાર્ટ પ્રી સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલ, પ્રિન્સિપલ આરિફા મેવાવાલા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. મારું નામ ડૉક્ટર સલીહા પટેલ છે અને હું સિટી કેર હોસ્પિટલ ખાતે એઝ અ ગાયનેકોલોજિસ્ટ ફરજ નિભાવું છું છેલ્લા 2 મહિનાથી. ફર્સ્ટ ઓફ ઓલ બધાને હેપી ડૉક્ટર્સ ડે ટુ ધ ઓલ ડૉક્ટર્સ ઓફ ધી નેશન. આજે આ ડૉક્ટર્સ ડે નિમિત્તે અમને હેપી હાર્ટ પ્રી સ્કૂલમાંથી ઇન્વાઇટ કર્યા છે અને અહીંયા અમારું બહુ જ સરસ રીતે સ્વાગત કર્યું છે અને બધા સ્ટુડન્ટ્સને મળીને અને એઝ અ ડૉક્ટર બધા સ્ટુડન્ટ્સને ઇન્સ્પાયર કરીને ખૂબ ખૂબ આનંદ મળ્યો છે. થેન્ક યુ વેરી મચ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ગુરુ ગીતા પારાયણનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારના સંરક્ષણમાં ગુરુ ગીતા પારાયણ અને એક કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન વિશ્વ શાંતિ તેમજ સમગ્ર ભારત વર્ષના શુભ હેતુના આશયથી કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ખડાયતા મહિલા મંડળ દ્વારા સભ્ય બહેનો માટે આરોગ્યલક્ષી સેમિનારનું આયોજન કરાયું. મંગળવારના રોજ ભરૂચના શ્રીજી મંદિર હોલ ખાતે 50 વર્ષ કે તેથી વધુ ઉપરના બહેનોએ કેવી જીવનશૈલી જીવવી તેના માટે તબીબ દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. પ્રોગ્રામ પછી ક્વિઝનું પણ આયોજન કરાયું હતું. મંડળના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી. મંડળના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી. ભરૂચ પ્રાદેશિક કચેરી દ્વારા નિવૃત્તિના દિવસે જ પીએસઓ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેનો નિવૃત્ત થતા કર્મચારીઓએ લાભ લીધો હતો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ દ્વારા પોતાના સભ્યોને સમયસર અને કાર્યક્ષમ પેન્શન સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર ઇસ્યુ અને વિતરણ સુનિશ્ચિત કરવાના હેતુથી પ્રયાસ અભિયાન અંતર્ગત પીએસઓ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પહેલાના કારણે નિવૃત્ત થતા કર્મચારીઓ કોઈ પણ વિલંબ વિના તેમના પેન્શન લાભો મેળવી શકશે, જે તેમના સામાજિક સુરક્ષા અને જીવન જીવવાની સરળતામાં વધારો કરશે. કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત થતા તમામ 17 સભ્યોને ઈપીએફઓ દ્વારા ઉપલબ્ધ વિવિધ પેન્શન સંબંધિત સુવિધાઓ જેવી કે ડિજિટલ પેન્શન સેવાઓ અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની પ્રક્રિયા વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. नमस्कार, आप लोगों के सबके प्रयासों से आज हमारा जो प्रयास कार्यक्रम है, जिसमें कि हम हर महीने हमारे जो प्राइवेट एस्टेब्लिशमेंट्स में जो लोग रिटायर हो रहे होते हैं 58 साल की उम्र पूरी करने पर, उनको हम 30 तारीख को पेंशन का पीपीओ देने का कार्यक्रम करते हैं, जिसका नाम प्रयास है. आज इस महीने हमने 17 लोगों को यहाँ बुला के ये पीपीओ दिया. पिछले महीने भी करीब 17 लोगों को हमने पीपीओ दिया हुआ था. सभी लोगों से मेरी गुजारिश है, जो ऐसे जो भी लोग जो अगले महीने या कभी भी जब रिटायर हो रहे हो, तो अपना जो केवाईसी है, नॉमिनेशन इत्यादि जो फॉर्मेलिटीज़ कंप्लीट करा के अपने एम्प्लॉयर के माध्यम से हमारे यहाँ क्लेम की प्रक्रिया को पूरा करें.
આરસીસી ભરૂચ દ્વારા રોટરી ક્લબ ખાતે કરાઓકે મ્યુઝિકલ ઇવનિંગનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો. રોટરી હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આરસીસી ભરૂચ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કરાઓકે ટ્રેક પર સોલો અને ડુએટ ગીતો રજૂ કર્યા હતા. સમગ્ર પ્રોજેક્ટનું સફળ અને સુંદર આયોજન પ્રોજેક્ટ ચેરમેન જગદીશભાઈ સેડાલા તથા પ્રોજેક્ટ ડિરેક્ટર જોકેશભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોટરી ક્લબના સભ્યો, પ્રેસિડેન્ટ, પાસ્ટ પ્રેસિડેન્ટ્સ અને મોટી સંખ્યામાં આરસીસી સભ્યોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. कोई जब तुम्हारा हृदय तोड़ दे तड़पता हुआ कोई छोड़ दे तब तुम मेरे पास आना मेरा घर खुला है खुला ही रहेगा तुम्हारे लिए. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે વીજ વોલ્ટેજ વધી જતા 25 જેટલા મકાનોમાં વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા વીજ કંપની વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ સ્થિત જલારામ મંદિર ફળિયામાં ગઈકાલે મોડી રાત્રે અચાનક વીજ પાવર વધી જતા 25 થી વધુ મકાનોમાં ફ્રીજ, પંખા, ટીવી સહિતના ઇલેક્ટ્રિક સાધનો બળી જવાના બનાવથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. અમારા ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાથી લાઇટ ગઈ હતી ને વધારે વોલ્ટેજના કારણે કાલે બધાના ઘરમાં, ખુદ મારા જ ઘરમાં ફ્રીજ ફૂંકાઈ ગયું છે. બધાના ઘરમાં રેડિયો, ફ્રીજ, ટીવી, એસી, કુલર બધાનું પણ ફૂંકાઈ ગયું છે. તેનું તમારે વળતર એને આપવા માટે વિનંતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અચાનક હાઈ વોલ્ટેજ આવતા અનેક ઘરોમાં રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતા અસરગ્રસ્ત પરિવારોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. નુકસાનનો આંક લાખો રૂપિયામાં પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને સ્થાનિક રહીશોએ વીજ વિતરણ કંપનીના કર્મચારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બળી ગયેલા સાધનોના વળતરની માંગ ઉઠાવી હતી. રહીશોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠા અને વોલ્ટેજની સમસ્યાઓ સર્જાતી રહે છે, જેના અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે સમસ્યાનો કાયમી નિકાલ લાવવા અને નુકસાન પામેલા પરિવારોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે સમસ્યાનો કાયમી નિકાલ લાવવા અને નુકસાન પામેલા પરિવારોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ વીજ વિતરણ કચેરીનો ઘેરાવ પણ કરવામાં આવશે. કાલ ઉઠીને કંઈક ગંભીર અકસ્માત થાય તેની જવાબદારી કોણ લેશે? એટલે આપ સબ જેબીના અધિકારીને હમણાં નમ્ર વિનંતી કે અમારે આ સોલ્યુશન લાવે અને તાત્કાલિક લાવે અને આ બનાવ અગાઉ નહીં બને એવી ગંભીર પગલાં લેવા એવી બાહેધર તમારે આપવી પડશે. અને પછી આ લોકો જે જાગૃત થશે ને તો પછી જીબીના દરેક જે લાગતા વખતે અધિકારીને ખબર અંતર પૂછશે એ અમારી નમ્ર વિનંતી છે. એટલે આપણે ગઈકાલે મોડી સાંજે 2 વાગ્યાના ગાળામાં વીજ પ્રવાહ વધી જતા જલારામ ફર્યું એમાં દરેક ઘરમાં ટીવી, ફ્રીજ, એસી, કુલર એવું બધું બળી જતાં નુકસાન થયેલું છે. તો આના ઝડપી ઉકેલ માટે અમારી નમ્ર વિનંતી છે. ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાના સમયમાં જે
વીજ કરંટ વધી જવાથી ફળિયાની અંદર કોઈના ટીવી ફૂંકાઈ ગયા, કોઈના પંખા ફૂંકાઈ ગયા, ઘણું બધું નુકસાન થયું છે અને એ જીવ આવું વારંવાર બને છે તે જીવીબીના ધ્યાન પર લાવવા વિનંતી છે અને એમને ઘટતું કરવા વિનંતી છે. ભરૂચ ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય ડોક્ટર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે નિમિત્તે એક વિશેષ સન્માન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત આઈએમએના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર વનરાજસિંહ મહિડાવ, પરિશ્રમ પેથોલોજી લેબોરેટરીના સંચાલકનું વિશેષ સન્માન કરાયું હતું. સાથે જ ભરૂચના પ્રમુખ ડોક્ટર આઈએ ખાન અને સીએ તસ્નીમબેન કાવીવાલાને પણ સન્માનિત કરાયા હતા. સન્માનિત મહાનુભાવોએ સંસ્થાના 42 વર્ષના સેવાકીય ઇતિહાસને બિરદાવ્યો હતો અને ભવિષ્યના પ્રજાલક્ષી કાર્યોમાં તન, મન અને ધનથી સહયોગ આપવાની બાહેંધરી આપી હતી. સમારંભમાં સંસ્થાના પ્રમુખ એઆઈ શેખ, માજી પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, સેક્રેટરી ઇમ્તિયાઝ ખાન પઠાણ, ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં શુભેચ્છક દાતાઓ હાજર રહ્યા હતા. આભાર વિધિ પરવેઝ લાકડાવાલાએ કરી હતી. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં ચર્ચાસ્પદ બનેલા આમ આદમી પાર્ટીના લાફા કાંડમાં આપના 3 આગેવાનોના કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં ચર્ચાસ્પદ બનેલા આમ આદમી પાર્ટીના લાફા કાંડ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને સર્જન વસાવાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ત્રણેય આરોપીઓને ઝઘડિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેસની તપાસ માટે પોલીસે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ત્રણેય આરોપીઓના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2026માં ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીકેમ કંપનીમાં આગ લાગવાની ઘટના બાદ પોલીસ અને એક વ્યક્તિ સાથે થયેલી તકરારના મામલે ગુનો નોંધાયો હતો. આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. આ કેસમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરીને સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ગડખોલ પાટિયા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. શાળાના બાળકોને પણ પસાર થવામાં તકલીફો ભોગવવી પડી હતી. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક નાળાની અધૂરી કામગીરી અને પાણીના નિકાલના અભાવે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પ્રથમ વરસાદમાં જ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા માર્ગો પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને અવર જવરમાં હાલાકી ભોગવવી પડી હતી. સૌથી વધુ મુશ્કેલીમાં શાળાના બાળકો મુકાઈ ગયા હતા. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. ભરૂચમાં નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની કમ્પાઉન્ડ વોલ ધરાશયી થતા 2ના મોત. મકાનમાં સૂતેલો પરિવાર કારનો કોળિયો બન્યો. પિતા પુત્રનું મોત, 2 મહિલા ઇજાગ્રસ્ત. ભરૂચ જિલ્લામાં મેઘરાજાની મધરાતે ધમાકેદાર એન્ટ્રી. અંકલેશ્વર અને હાંસોદમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ. ખેડૂતોમાં ખુશહાલી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.